નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પાઠ 11 સચ્ચા બાલક. તેમાં આપણે હવે તેના વિશે માહિતી મેળવીશું અને समझશું. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपनी आदर्शों को नहीं छोड़ता वही महान बनता है. तो कि जीवन प्रसंग એટલે કે જીવન પ્રસંગમાં એટલે કે જેટલું આપણે જીવીએ ત્યાં સુધીમાં જે મહત્વ બતાવે એટલે કે જે સચ્ચાઈ છે એ મહત્વની છે. એટલે જીવનમાં कितनी भी जाए कितनी भी मुश्किलें आए तब भी हमें डोलना चाहिए नहीं. એટલે કે ખોટું બોલવું જોઈએ નહીં. હંમેશા આદર્શ છોડના નહીં चाहिए. એટલે કે હંમેશા આદર્શ વિદ્યાર્થી, આદર્શ મનુષ્ય, આદર્શ વ્યક્તિ તરીકે આપણે કર્તવ્ય નિભાવવું જોઈએ. એટલે કે આપણે મહાન વ્યક્તિની કામના બની શકીએ. તો આપણે આ મહાન कामना विषय એટલે सच्चा बालक એટલે કે महान बनता है. तो महान कैसे बनता है तो हम આપણે એના વિશે માહિતી મેળવીશું. एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. એટલે બગદાદ એક શહેર છે, એક યાત્રાધામ. કાફિલા એટલે કે જે પ્રવાસ પર્યટન માટે જે લોકો જાય છે એના માટે હિન્દીમાં વપરાય છે કાફિલા. એટલે લંબા એટલે કે મોટો સમૂહ. एक समय की बात है એટલે કે થોડા દિવસો પહેલાની વાત છે. रास्ते में उस समय पर डाकू टूट पड़े और लूटमार करने लगे. પછી જ્યારે શું કરતા, જ્યારે બગદાદ ધામ પર એ લોકો ફરવા પર્યટન માટે પ્રવાસ સ્થળે જતા હતા તો ત્યારે રસ્તામાં डाकू टूट पड़े એટલે કે લૂંટને લગે એટલે કે વસ્તુ એટલે કે લૂંટવા મળે, ચોરી કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. એટલે કાફિલા એટલે કે જ્યારે એ પ્રવાસનો સમૂહ હતો પ્રવાસી, તો એ પ્રવાસી સમૂહ પર યાત્રાધામ કરવા માટે જે સમૂહ જતો હતો એમાં એક 9 વર્ષનો બાળક એટલે કે 9 વર્ષનો એક છોકરો હતો. वह एक और चुपचाप खड़ा रहा और इस लूटमार को देख रहा था. તો શું કર્યું એ છોકરાએ 9 વર્ષનો એક સાઈડ જઈને ઊભો રહી ગયો અને આ બધી જે લૂંટમાર થતી હતી તેને જોઈ રહ્યો એટલે કે નિહાળી રહ્યો હતો એટલે કે જોઈ રહ્યો હતો. एक डाकू की नज़र उस लड़के पर पड़ी. लड़के के पास आकर वह डाकू खड़खड़ा बोला, तेरी पास भी कुछ है? तो कि तेरे पास भी कुछ है. એમ શું કર્યું તો જ્યારે ડાકુની નજર એ છોકરા પર પડી કે આ 9 વર્ષનો છોકરો હતો જે સાઈડમાં ઊભો હતો તેની પર. लड़के के पास जाकर डाकू ने खड़खड़ कर बोला. પછી કહે છે તારી પાસે કંઈ છે? डाकू चकित होकर बोला. लड़का मेरे पास 40 आसफिया है. आसफिया એટલે કે સોનાના સિક્કા. તો પછી ડાકુ ચકિત થઈ ગયો અને કહે છે ક્યાં? તેરે પાસ 40 સફિયા છે? લડકા જી હા. તો પછી જ્યારે છોકરો કહે છે કે હા મારી પાસે 40 સોનાના સિક્કા છે તો પછી ડાકુ ચોંકી જાય છે. કેમ કે છોકરાએ સામેથી કહ્યું કે મારી પાસે સોનાના સિક્કા છે 40. પછી આમ પછી લડકો કે છોકરો એટલે લડકા એટલે કહે છે કે હા મારી પાસે છે. डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. उसने अपने सरदार से कहा, यह लड़का अपने 40 सफिया से बताता है. तो कि डाकू જ્યારે હતો એ ડાકુ પોતાનો મોટો સરદાર હતો એની પાસે લઈ ગયો અને પછી કહે છે એ લડકા પોતાની પાસે છે એ 40 સફિયા એવું પોતાના વિશે જણાવે છે. સરદાર लड़के से तेरी असफिया क्या है? પછી લડકો એમ કહે છે ને કે असफिया है मेरे पास. तो वैसे सरदार पूछे थे कि तारी असफिया ते क्या मूकी से? तो लड़के ने अपनी सर्दी को फाट कर उसी छपी असफिया निकाली. उसने सरदार के सामने रखते हुए कहा, ये देखो. तो પછી શું કર્યું એ છોકરાએ જે પોતાના ખીચામાં સરદી એટલે કે કાપડની અંદર સીવીને મૂકેલી હતી એ શું કરી ફાડી દીધી અને છુપી એટલે કે સંતાડેલી સફિયા એટલે કે સોનાના સિક્કા નીકળ્યા અને સામને રખ દિયા કે ये देखो मेरे पास है. सरदार लड़के से 30 अरसफिया कहा है. सरदार आश्चर्य है लड़के से. પછી શું થઈ ગયા? સરદાર આશ્ચર્ય થઈ ગયા કે લड़का છોકરાએ સામેથી કહ્યું. तो लड़के 8 सफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? પછી सरदार पूछे थे कि 8 सफिया को तुम्हें छुपाने क्या तरीका तुम्हें उपाय तुम्हें किसने बताया? तो પછી लड़का मेरी माँ ने इतने को सर्दी से अस्तर में सी दिया था जिसमें किसी को पता ना चले. પછી શું કે મેરી માને છે ને એ સફિયા એટલે કે શરદીમાં એટલે કે ખીચામાં
છુપાવી દીધા એટલે કે સીવી આપ્યા હતા, જેથી કોઈને ખબર પડે નહીં। सरदार तो तूने हर सफिया का पता हमें क्यों बता दिया? પછી સરદાર પૂછે છે એ બાળકને કે તે એમને કેમ જાણ કરી કે તારી પાસે સફિયા છે એમ? लड़का, मैं झूठ बोलता नहीं हूँ। मेरी माँ ने कहा था बेटा सदैव सच्चा बोलना, झूठ बोलना पाप है। तो પછી છોકરો કહે છે કે मेरी माँ ने मुझे झूठ बोलना सिखाया नहीं है। मेरी माँ ने कहा कि हमेशा सच बोलना चाहिए और सदैव सच बोलना और झूठ बोलना पाप है। सरदार डाकू से, ये छोटा सा बच्चा अपनी माँ का इतना कहाँ मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोलता। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। પછી સરદાર વિચારે છે અને પછી બધાને જાણ કરે છે કે આ છોકરો 9 વર્ષનો છે, તો પોતાની માએ કહ્યું તેનું પાલન કરે છે અને માને છે। તો આ શું કર્યું કહેવાય? તો કે એની નાનવડો છોકરો છે છતાં તે આટલું એની માનું પાલન કરે છે। અને પાછું સંકટ સમયે, જો આવો સમય હોય તો આપણે જૂઠ તો બોલતા જ હોઈએ છીએ, તો આ છોકરાએ શું કર્યું? સંકટ હતો છતાંય તે જૂઠ બોલ્યો નહીં અને સામેથી સાચું કહી દીધું। તો इन लोगों के से એટલે કે ઈશ્વર से बताए रास्ते पर भी हम नहीं चलते, नेक रास्ता એટલે સારો રસ્તો એટલે સચ્ચાઈનો રસ્તો, તો फिर भी हम नहीं चलते। डाकू આવું બોલે છે। બસ फिर भी हम लूटमार करते એટલે કે તોય આપણે ચોરી કરીએ છીએ। सब डाकू, सरदार तो बात कर ठीक है। सरदार डाकुओं से, इतना झूठ हुआ सामान उतने वापस दो। डाकू, सब सामान वापस कर दिया और लोग कभी लूटमार नहीं करने की प्रतिज्ञा ली। પછી सब डाकू એટલે કે બધા ડાકુ હોય છે ને એ બધા સરદારને કહેશે વાત ઠીક કહી આપણે સરદાર। પછી જ્યારે ડાકુ શું કરે છે, જે લૂંટમારનો જે સામાન તેમને બધો લૂંટ્યો હોય છે, જે પ્રવાસીઓ પાસેથી સાત્યા બગદાદ પાસેથી, એ બધો સામાન શું કરી દેશે? વાપસ કરી દે છે। અને પછી બધા જ ડાકુ સામાન થયો ને વાપસ કરી દીધો અને પછી લૂંટમાર નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે, એટલે કે કોઈ દિવસ ચોરી કરશે નહીં। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादरी था। तो શું કર્યું? જે આ 9 વર્ષનો છોકરો એટલે 9 વર્ષનું બાળક હતું, જે સાચું બોલીને સફિયા પોતાના ડાકુને કહી દીધું હતું, જે પોતાની પાસે હતી તે। તો એનું નામ શું હતું ઇસ બાલક કા? તો કે અબ્દુલ કાદરી। અબ્દુલ કાદરી તમે જોયા જ હશે, જે મુસલમાન છે કાદરી તરીકે ઓળખાય છે, જે હાલ પ્રખ્યાત છે। તો અત્યારે મહાન છે તે અબ્દુલ કાદરી था। बड़ा होकर वह बालक महान संत हुआ। उसकी समाधि बगदाद में है। પછી એ શું કર્યું? છોકરાએ 9 વર્ષનો બાળક એ મોટો થઈને શું બન્યો? મહાન સંત બન્યો। उसकी समाधि क्या है? तो कि बगदाद में है। वह प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। પછી શું કર્યું? આ જે સમાધિ કોની હતી? તો કે અબ્દુલ કાદરીની હતી। એ સમાધિ કઈ હતી? તો કે બગદાદની। તો અત્યારે શું કરે છે? અસંખ્ય લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે। તો હવે આપણે આમાંથી શું શીખ મળી? તો કે કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં। જો આ 9 વર્ષનો નાનો છોકરો જો સાચું બોલી શકતો હોય, પોતાના માતાના કહેલ શબ્દોનું પાલન કરી શકતો હોય, તો આપણે તો કરી જ શકીએ ને આપણા માતાનું કહેલું। તો આપણે પણ ખોટું બોલવું જોઈએ નહીં। ગમે એવી કઠિન પરિસ્થિતિ હોય કે ગમે એવી પરિસ્થિતિમાં હોય, સુખ હોય કે દુઃખ હોય, ગમે ત્યારે કે સારું કામ કરતા હોય કે ખરાબ કામ કરતા હોય, ખરાબ કામ તો કરવું જ જોઈએ નહીં, પણ હંમેશા સાચું જ બોલવું જોઈએ, કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં। તો હવે આપણે શબ્દાર્થ અને મહાવરો તે હોમવર્કના શબ્દાર્થ લખવાના રહેશે, મહાવરોને બંને। અહીંયા આપણો પાઠ સમાપ્ત થાય છે।